હકાબાની ધમાલ, હકાબાની ધમાલ, હકાબાની ધમાલ, હકાબાની ધમાલ. કારણ કે જાજા કલાકાર છે, મને ખબર છે. ટાઈમસર બધાનો વારો આવી જાવ જોઈએ. કારણ કે મારો વારો આ નવો હતો 5 વાગે વારો આવતો મારો, વહેલો 5 વાગે, અને મને રજૂ કરતા કે હકા બગડી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને હવે આપણે સાંભળી 5 વાગે વહેલા. તારું હું કહેતો કે ઉગતા કલાકાર દીવગી ન મૂકો, તમારો બાપ આત્મી જાય છે. હું પણ મા દીકરા દીવગી જ મૂકતા આપણને, હું અને આત્મી જતા રહી ગયા થોડી વાર. હવે બાપુ અમે કલાકાર એવું શીખ્યા છીએ, ગમે અમે જઈ પ્રોગ્રામમાં તો એક જ વાત કરીએ અમે, ગમે આજે અહીંયા શું કઈ ખબર છે સાહેબ, અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ ઘરે નો કરી શું લે ધંધો, તે કોઈ આનંદ માં ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. કલાકારની મને મજા આવે બોલવાની, કારણ કે હવે દુઃખી રહ્યા છે કલાકાર. મેં જોયું, મેં આખું માર્કિંગ કર્યું કે અમારો ક્યાંય પ્રોગ્રામ હોય ક્યાંય પણ અમે એમ કહી કે હવે અમે પ્રોગ્રામમાં નહીં આવીએ. કેમ કે અમારા માસી મરી ગયા છે. નો ચાલે, આવું પડે. બોર્ડ વાગી ગયા છે, ભલે તમારા માસી મરી ગયા હોય એટલે અમારે જવું પડે. પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેમ છે? બીજું કેમ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખાવો જોઈએ. તમારી માસી માસી અમારી માસી રાશિ આવું કેવું? પણ દુઃખની વાત છે, અમારે જીવનમાં કરવી પડે એવું, સમજો. હવે એમ બાપુ જો કલાકાર ગમે જાય ને તો અમે હાથ ઊંચા કરાય, તો બધાને હાથ ઊંચા કરવા. વળી એમ કહે કે તાલી પાડો, તમારે તાલી પાડવાની. વળી પાસે અમે એમ કહે ઓલી ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે, તમે ડાયરેમાં એક દાડી આવ્યા છે, એટલે ભાઈ તમે પૈસા તમે હાથ ઊંચા કરો, પણ કોકને શું કરાવો છો? દુઃખની વાત છે. પણ અદભુત ડાયરો છે બાપુ, દિલના સંબંધ છે, કુદરતી મજા આવે છે. હયાના હેતથી કરો છો, આકલો ઢીંગલો ચીરો જોડે પીસરા તણો, સમજો. અંદરથી અવાજ આવજો. હાદ અને નાદમાં, હાદ કોને કહેવાય? હાદ અને નાદ. કોઈને એમ કહો હાદ અને નાદ શું, એટલે માણસ 5 કલાક બોલે એવું હોય ને, જે માણસ જાણતો હોય 5 કલાક. પણ હું 2 મિનિટમાં જ કીધું હાદ અને નાદ કોને કહેવાય. હાદ કોને કહેવાય, નાદ કોને કહેવાય? હાદ ને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય રસોડામાં, ઓસરીમાં કૂતરું આવે અને તમારી રોટલી ઉપાડે અને તમે કહો હડ, આને હાદ કહેવાય. પણ નાદ કોને કહેવાય કે રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલી હોય, એમાં તમે હાલે જતા હોય અને આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો ઉડ, આ નાદ કહેવાય. બીકમાં આવ્યો અંદરથી અબસાનો, આટલી ફેર પડે, સમજ્યા? નાદ અને હાથ. બાપુ મારા દીકરાને હમણાં વેકેશન છે ને 2-5 દી ત્યારે ફેરવું છું. કીધું હાલ તને દુનિયા દેખાડું, કેટલા બૂચ મારું છે, કેટલા હારા છે, તને તો દેખાડી જ દઉં. કીધું તને જોરથી બધ ભરે તારે માનું કા તારું બૂચ મારી લઈશ. બૂચ મારું બહુ ઉપર, વાહ મારો આ માથે હાથ ફેરવે દીકરા દીકરા કરી. કારણ કે બૂચ મારું તમને ખબર ન પડે ક્યારે આવી જાય. તમારા ભેગા રે 15 દી, તમારો 15 દી ખાય, તમારું બૂચ મારીને વહી જાય. 2 મહિના પછી તમને ખબર કે આપણું બૂચ મારીને વહી ગયું, તમે કોઈને કહે ન શકો. હા, દુઃખની વાત છે. એ મારા દીકરાને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી બાપુ. નાની સાયકલ લઈ આપી પછી એ સાયકલમાં હું ખુદ બેઠો. પછી મેં એને કીધું, મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું કે. મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાં ના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે. કે મહિષાસુર કીધો, મને ખબર પડી ગઈ. બાપુ મારા બહુ ચાહક છે ગુજરાતમાં. એક મારા ચાહકના ઘરે ગયો ને તો મને જોઈને ગાના જેવો થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. પણ મારા પગ મેં બેથી ધોયા નહોતા, સલાને ખબર નહોતી કે હકુભાઈ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂક્યો, એટલો બધો બાપુ પગ કારો છે, બતાવું તો મૂક્યો તાસમાં. મારા દીકરા એવો કહીશું પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મય. મેં તો હારો પીછે તો હમણાં મરી જવાનો, પણ નહીં, એટલો બધો આશિક નહોતો. એને શું કર્યું, ઝાડમાં પાણી નાખ્યું, હવમાં ઝાડું બાંધી દીધું. સાહેબ બોલો, પાણીનું પોઈઝન કને કહેવા પગ છે પણ હાલે છે, આને કહેવાય કૃપા. જોતા નથી? હમણાં એક નીકળ્યું કે હક્કા બાપાએ 100 કરોડ રૂપિયા છે. તે મને પાછો ફોન આવ્યો. મને કે હકુબા તમે એમ કીધું મારી પાસે 100 કરોડ રૂપિયા છે, તમને શરમ ન આવી? મેં તો આવી હતી. શરમ આવી એટલે 100 કરોડ કીધું. હું તો 500 કરોડ કહેવાનો હતો, પણ મેં તો આટલું બધું પબ્લિક સહન નહીં કરી શકીએ, આપણે ઓછું રાખો એટલે 100 કરોડ રાખ્યા. પણ હજી કોઈને વધુ પડતો હોય તો આપણે 30 ઘટાડશું છીએ. દુઃખની વાત છે. પૈસા જ નથી. 3 કરોડ રૂપિયા આપે બાપુ મને, મારી બધી સંપત્તિને એક છોકરો હારે આપો, જાઓ કરો જલસા, મોટો કરો, જાઓ. શેઠ નહીં પૈસા,
લો કઈ ખરું હવે મને હવે મેં કીધું હો કરું બાપુ હવે કાકા બાપા હો કરો હોય તો જિગ્નેશ કેવરાજભાઈ કેટલા છે હવે હું તો અહીં આવી ગયો છે હવે આવી બધું બધા કલાકાર જોઈજો બાકી થાય છે હાવ નાનો કલાકાર હાસ્ય કલાકાર આ તો જિગ્નેશ કહેવાય તો બેતા બાદશાહ કહેવાય અને એવા મોટા પ્રોગ્રામ કરે ગરબાના હાથ હાથ 8 લાખ રૂપિયા બહુ મોંઘો હોય વાહ હવે જોઈજો મેં હળગાવ્યું છે મુંબાડી હરક હળ 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 કારણ કે મારું કામ જ છે હળગાવી મૂકી દેવું ઓલવે જય સીતારામ મજા આવે છે પડે એક જાય થઈ જાય મારું ઓડિયો કદી બને ને બાપ મારી મરજી હોય તો બને મારે વાત કરી કલાક કરી મજા આવી મને આનંદ છે જો આ સારામાં સારું સાઉન્ડ રવિ સાઉન્ડ જોરદાર તાળીના ગળાથી સાઉન્ડને બતાવો ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે બાપુ પહેલા નંબરનું કયું છે મને ખબર નથી બીજા નંબરનું આ તોડીના કેવું સાઉન્ડ છે રવિ સાઉન્ડ હારા મારો સાઉન્ડ છે મને ખબર પડી ગઈ સમજા એટલે હું કોઈ દી બાપુ મેં દુઃખના ભજન નથી ગયા દુઃખના ગીત નથી ગયા શું કરવા જેવું ગાવ જેવું વિચારો એવું તમારા જીવનમાં થાય યાદ રાખો થાય તે જમાનાને ખુશી દેજે મને હર દમ ગમ દેજે મેં કોઈ દી ન કહ્યું જમાનાને ગમ દે અમને ખુશી દે ભાઈ એવું શું લેવું ગાવાનું જમાનાને ખુશી દેજે અમને ગમ નહીં અમને ખુશી દે જમાનાને ગમ દે જય સીતારામ મોટી વાત કરો હું ધૂપ બનું તું સુગંધ લીધી ના તું ધૂપ બન હું સુગંધ લઉં અમે શું ધૂપ બની કોઈ ભરવાની જરૂર જ નથી આપણે આનંદ કરો મોજ કરો ખોટી વાત છે તેજદાન ગઢવી આવ્યા છે ગાડી લાવ્યો બેટા યારે ગાડી ને ફરી તેજદાન અમારો આવ્યો ને તેજદાન બાસ શાબાશ પણ હાસ્ય કલાકાર એવો જ બાપુ અમારું કામ બધું શું છે કોઈ પણ વસ્તુની ભૂલ કાઢવી પડે તો હાસ્ય બને એટલે સમય એવો આવી ગયો છે કે હવે સમાજના જોશ કોઈ બોલવા નથી મેં નક્કી કર્યું કોઈના નહીં બોલવાના મારા બાપુના બોલીશ કલાકારના બોલીશ મારા બાપુને એટલા માટે બોલું છું એ કોઈ દી આવશે નહીં મને કહેવાય એ વહી ગયા કલાકાર છે એ આપણે ઇજ્જત કરશે લગભગ માફી નહીં મગાવે કલાકાર માફી મગાવે તેથી આપણે નીચે ઉતરી જઈશું નહીં મગાવે મગાવીશ નહીં મગાવે ના પડે એટલે કારણ કે બાપુ 700 વીઘા જમીન હતી એનો કેસ હજી કંઈક મારે કેસ હાલે કોર્ટમાં હું તો બાપુ અભણ માણસો મને ખબર ન હોય કે જજ સાહેબ આપણને શું પૂછશે તે મેં કેસ કર્યો છે એટલે વાદી ને પ્રતિવાદી આવે એમાં કેસ કર્યો એટલે વાદીમાં સામે ઓલો પ્રતિવાદી હોય તો મને આવી ખબર જ નહોતી મને જજ સાહેબ ઊભો કર્યો મને કે ભાઈ તમે વાદી છો ના સાહેબ હું તો ગઢવી છું કીધું કોણ વાદી કે કોઈ નથી કહેતું એ કે અરજી કરી અરજી કરી ભાઈ હું વાદી નથી સાહેબ કીધું તારે ખબર પડી કે મેં વાદી આવે મેં કોર્ટમાં વાદી ક્યાં ક્યાં છે વિચાર કરો કોર્ટમાં વાદી ઘરમાં વાદી હે ભરતજી મારા મિત્ર છે ચૌહાણ છે ખાસ મિત્ર મારા જીવનમાં બાપુ છે કાળિયા રાજપૂત 24 કલાક મારે રહે શું કરવા મારે કંઈક માથાકૂટ થાય તો મારે ઉતરાય બાપુ ઉતરો થાવ પાડ્યો જય સીતારામ કરો અમે લખશું કે ત્યાં પાડ્યા દાખલા છે આવા બધા હા જિગ્નેશ કેવરાજ એક બાપુ છે જેડી બાપુ બોલો તારે વાંધો જીગા મારે વાંધો નહીં બે આગળ હે અને અમારા ભરતજી માંડવો રે કુટુંબમાં માંડવો હતો બાપુ માતાજીનો તે મને બોલાયો મને ભરતજી કે કૃપા તમે માંડવામાં હાલો કીધું પૈસા આપણે રાંધવામાં હાલું કીધું શું માંડવામાં પૈસા આપણે બધે હાલું કલાકાર કોને કહેવાય બધે હાલે ને મને 3 લાખ રૂપિયા આપે કોઈ મરી ગયું હોય તો દોણીને આગળ હાલું બોલો હાલો પૈસા આપો કાંધ્યો થવાના 2.5 લાખ રૂપિયા રોવાના 4.5 લાખ રૂપિયા અને પાસે છે ને મેં સ્કીમ કાઢી પ્રોગ્રામમાં સ્કીમ કાઢી છે કે 3 લાખ રૂપિયા મારો ભાવ છે બાપુ અત્યારે 1.5 લાખ રોકડા આપવાના અને 1.5 લાખના હપ્તા પછી આપો ના તમારા પોકમાં 1.5 તો આવશે હવે સ્કીમ કાઢી છે અડધા બાકી અડધા હપ્તા હે દુઃખની વાત છે મારે કરવી પડશે આવી બધી કારણ કે હમણાં એક શિક્ષક સાહેબ રિટાયર થયા અને સાહેબને વિચાર આવ્યો શિક્ષકને કે ના મેં કોઈ તમાકુ ખાધી ના મેં કોઈ બીડી પીધી જીવનમાં જલસા ન કરે આવો સાહેબને વિચાર આવ્યો પણ સાહેબને એમ થયું કે હવે મને ક્યાં દુનિયામાં કોઈ ઓળખે છે મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ ગયા દુકાને કે 2 રૂપિયાની બીડી આપો બોલો છોકરો સાહેબ તમે અહીં ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારા ભેગો 9માં ભણતો
સાહેબ અહીંયાથી ભાગ્યા અહીંયા આપણને જે ઓળખે છે જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો. બોલો છોકરો કે સાહેબ તમે આયા ક્યાંથી? કે તું કોણ? કે હું મગન, તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. ભગવાને પૂછ્યું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો બોલો. સાહેબને એમ થયું કે અહીંયા તો જલસા કરી લઉં, અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે, અહીંયા જલસા કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા આવ્યું હોય. ભગવાન કે અપસરા આવ્યું હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં, અપસરા દેખાડો. સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરા ગતિ અપસરા ઉતરી. આવ્યું કે સાહેબ તમે આ ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારા ભેગી ત્રીજા ભણતી. કે બોલો અમુક મને મળી જાય તો શાંતિ ન થાય. જય સીતારામ. મને ખબર પડી જાય એમ છે. આપણા ગુજરાતમાં પાણી છે બાપુ, ખડકા નથી. કપડા શેની માથે ધોવાયની માથેકૂટ ચાલે છે. રાજસ્થાનમાં ખડકા છે પથ્થર, તો પાણી નથી. કપડા સીમા ધોવાયની માથેકૂટ છે. ઓડિશામાં પથ્થર ને પાણી બે છે. બોલો કપડા નથી શું ધોવું? કઈક ના કઈ તકલીફ છે, ગમે તકલીફ છે જીવનમાં, સમજ્યા ને? બા તારે એટલે હું વધુ જોક્સ બાપુ મારા બાપુ માથે કહું છું, કારણ કે મારા બાપુનો એવો રેકોર્ડ છે કે આ દુનિયામાં વેચવા માટે આવ્યા હતા. એટલું વેચવું એ વેચી જ નાખતા. કોઈ પણ વસ્તુ હોય ને બાપુ ભારે જ વેચી નાખતા. ફોદરે વેચી નાખે એકવાર. એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા. પણ સારું કરે બાપુ વહી ગયા, હું બચી જોઈ. માસ્ટર માઇન્ડ હતા. મારા દાદી, મારા દાદા, મારા બાપુ બધા ભેગા થઈ 700 વીઘાનો બુકડો કરી નાખ્યો. અને મને યાદ છે મેં 20-25 વર્ષ પહેલા એક પતરાવાળું મકાન લીધું. ત્યારે મારા દાદી જીવતા, અંગૂઠા માર્યા હોય ને 700 વીઘામાં, એ જીવતા હતા. તે મને એમ થયું મારા દાદીના નામે કરું મકાન. તે 50,000નું મકાન લીધું. મેં દાદીમાં પહેલી વાર જીવનમાં આપણે કંઈક લીધું. મને કે શું? મકાન પતરાવાળું, હાલો તમારા નામે કરવાનું છે રજીસ્ટરમાં. જ્યાં અમે રજીસ્ટરમાં જાઓ ને તો 2 ખાના આવે, એક વેચવાનું આવે, એક લેવાનું આવે, અંગૂઠા મારવાનું. તે અમે લીધું હતું. તે મારા દાદીમાં વેચવામાં માર્યો હફસાનો. દાદીમાં આપણે લીધું છે. મને કે બેટા મેં આમાં એટલા અંગૂઠા માર્યા વેચવામાં, મારો અંગૂઠો એ બાજુ જ ખેંચાય. મેં માન ખેંચ્યું. બધા અહીંયા મારો કોઈનું પથારી ફેરવી નાખશો. પ્રેક્ટિસ પડી જાય બોલો અંગૂઠા મારવાની. વેચવામાં જ મારતા હફસાના. દુઃખની વાત છે, ભયાનક દુઃખની વાત છે. હમણાં બાપુ કૂતરાનો પ્રોગ્રામ હતો, મજા આવશે. નવું આવશે અંદર, કંઈક તો નવું આવશે તે મને વિશ્વાસ છે. કૂતરાનો પ્રોગ્રામ હતો તો મને ફોન આવ્યો કે ભાઈ પ્રોગ્રામ કરવાનો. મેં તો બોલો કેટલા પૈસા લઈશું? બીજું 2.5 લાખ રૂપિયા. કે કૂતરાના રોટલાનો ગુબા પ્રોગ્રામ છે. મેં કીધું કેવી રીતે? કે જે પૈસા સ્ટેજમાંથી ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે. મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે તો કઈ બોલતા નહીં કે 51,000 રૂપિયા આપશું. લખી લો 51,000 નક્કી કર્યા. હું જો શિવરાજપુરા પ્રોગ્રામમાં સ્ટેજ માથે બેઠો, મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો આ સાલો આપણા 50,000 લઈ ગયો. પછી મને 50,000 રૂપિયા આપ્યા. હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારને બાજુ બહુ. તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? તો કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને સાહેબ. તમારો સ્વભાવ બદલી જાય. રાતે 2 વાગે પ્રોગ્રામ પૂરો થયો. મને ભૂખ બહુ લાગી હતી, પણ કઈ ત્યાં તો ગામડું હતું, કઈ હોટલ નથી. રસ્તામાં એક આશ્રમ આવ્યો સાધુનો. કીધું આ બાપુનું આશ્રમ છે, અહીંયા ગાડી ઉભી રાખો, અહીંયા કંઈક જમવાનું હોય છે. ગાડી ઉભી રાખી, બાપુ બહાર આવ્યા, ઓળખી ગયા. અગર તમે આ ક્યાંથી? મેં બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. 2:30 વાગે શાક રોટલા તૈયાર. હું તો બેઠો. મારે શું છે બાપુ? રોટલો મૂકું, માથી શાક મૂકું ને આમ કરું પાણી. બાપુ મને કહે તમે શું કરો છો? કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે. આ રોટલા હવે કૂતરા નાખવાના, તમે વહેલા આવીએ તમે ઉપાડી દઈ. કે કોઈ કૂતરાના ભાગનું કાઢવા નથી. કે પછી મેં નક્કી કર્યું કે મારે કોઈ કૂતરાના પ્રોગ્રામ ન કરવા. આવા 6-7 પ્રોગ્રામ કરું થારું મને તો હડકો હાલે ને. આવા 5 કલાક હું બેઠા બોલું આવ કરીને. હા હમણાં મહેસાણા બાજુ પ્રોગ્રામ હતો. એ કૂતરા એ કાયદેસર હતો, શ્વાનનો કૂતરાનો. અને આપણે ખબર નથી પણ એ કૂતરાનો રોટલાનો પ્રોગ્રામ છે. હું જ્યો બેઠો ને તે મને કે આયોજક કે કૂતરાનું ગીત ગાઓ. ભાઈ કૂતરાનું ગીત જ શું વાત કરો? એ કે પ્રસંગ કૂતરાનો છે, કે ગાવું જ પડશે. હા કીધું પ્રસંગ તો કૂતરાનો, પણ કૂતરાનું ગીત છે જ નહીં. કીધું
ગાવું પડશે. મેં જો આમ જો મોગલમાંનો પ્રસંગ હોય તો મેં એમ કહી કે માવતર મળો તો મોગલમાં મળજો. ખોડિયારમાંનો પ્રસંગ હોય તો મેં કહી કે માવતર મળો તો ખોડિયારમાં મળજો. કુતરામાં શું ગાવું? માવતર મળો તો કુતરા મળજો નહીં, મને નહીં ફાવે. માન પાછો આવ્યો, દુઃખની વાતો જીવનમાં લઈને આવ્યો. પણ મને ખબર છે જિગ્નેશભાઈ કવિરાજ બાકી છે, એના પછી તેજદાન બાકી છે, હજી તો કેદાન ગઢવી, એટલે બહુ મોટું નામ કહેવાય કવિતામાં. કેદાન ગમે ત્યારે તમે કવિતા સાંભળજો નામાંચન આવશે. કેદાન કે હું કાંઈ ના માગું, પણ કવિતાના 50,000 રૂપિયા લઈ લે, લાવો 50,000. નથી માગતા તોય લઈ લે 50,000 રૂપિયા લે કવિતા, એક કવિતાના કેદાન. પણ કવિતા એવું અદભુત છે એમની, કોઈ એવો કલાકાર નથી જેને કવિતા ન ગાવી, ગાવી જ પડે બાપુ સ્ટેજમાંથી. જોરદાર તાળીના ગણાથી કેદાન કવિને વધાવો. મારા ખાસ મિત્ર છે જીગરજાન,